મધ્યપ્રદેશના એક વડીલને તમને મળાવીશ. એમ થશે કે સાલું મધ્યપ્રદેશમાં આવી રીતભાત 100 વર્ષ પહેલાં કેવી રીતભાત હતી, છોકરીઓને લઈને ભગાડી જતા તો એનું શું કન્ડિશન હતી, કેટલી એમની સમાજ સક્રિય હતી, કેટલો ખર્ચો આવતો, એમની પાસે એક જબરજસ્ત બંદૂક છે અને એનો કેવો રૂઆબ છે, એ ક્યાંના છે અને એના સમયમાં કેટલો બધો ખર્ચો આવતો. આ વાતો આપણે શાયદ તમે યુટ્યુબમાં કોઈની પાસે નહીં સાંભળી હોય. ચાલો એક એવા વડીલને મળાવું કે તમને એમ થશે કે ભાઈ ખૂણે ખાચરેથી બિજલભાઈ કેવા કેવા માણસોને અને કેવું છે એમનું જીવન અત્યારે કેવું છે અને 100-150 વર્ષ પહેલાં કેવું હતું. ટોટલ માહિતી ઝીણવટથી તમને બતાવવાની કોશિશ કરીશ. તો એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આવી જાણકારી મેળવવા માટે તો 400 કિલોમીટર કાપીને આવ્યા છે, તો લાઈક તો બને જ છે વાલા. બન્યા રહેજો છેક સુધી. જય મિત્રો, હું છું બિજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે. મધ્યપ્રદેશ અને આપણું આ ગામ, આપણે બાપા ગામનું નામ ખુટાયા. જુઓ જો કે અત્યારે જો આપણા હાથમાં હથિયાર હોય જોવાનિયાના હાથમાં, તો એને કેટલો રૂઆબ હોય. પણ એક વિનમ્ર વડીલ કે જેમની હાથમાં એક લાયસન્સ વાળું આદિ અનાદિથી કેટલાય સમય પહેલાનું જે બંદૂક છે, એક નોર્મલ, અને દરેકની પાસે ગમે એટલી સંપત્તિ, ગમે એટલો પાવર હોય તો એક એની વિનમ્રતા પણ એક શોભા છે. દાદા, તમારું નામ શું? બાપુ મુનિયા ખુટાયા. બાપુ, આ તમે કેટલા ટાઈમ પહેલા આપણે 30 સાલ થઈ ગયા? 30 સાલ, 80 સાલ ડોકરાના 100 સાલ અગાડી થઈ ગયા ને 80 સાલ થઈ ગયા. અચ્છા, આ તમારા દાદાની છે? હા, દાદાની. 180 સાલ થઈ ગયા. 180 સાલ. હા, એટલા વહી ગયા. અચ્છા અચ્છા. 100 સાલમાં ડોકરો મરી ગયા મારો. હા, એના બાદમાં 80 સાલ મારા વહી ગયા. અચ્છા, પછી તમે તમારા લાયસન્સ? મારા લાયસન્સ ભણ્યું. અચ્છા, બંદૂકી? હા, ડોકરો મરતા મારે લાયસન્સ ભણ્યું. અચ્છા, 80 સાલ, 100 સાલ ડોકરો મર્યો અને 80 સાલ મારા થઈ ગયા હાથમાં. તો આ બંદૂકને 180 સાલ? 180 થઈ જાય. 180 સાલ થઈ ગયા. એ ટાઈમે કેટલા લીધી હશે દાદા વાત કરતા? 15,000 में. એ ટાઈમે? हाँ, इस टाइम में डोकरा ने वार, मेरा पिताजी ने वार 15,000 में लिए थे. અચ્છા, લાયસન્સ 2000, એમ કરીને 20,000 થયા ટોટલ. અચ્છા 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 અચ્છા. બહુ પુરાણી. આ તમારે હવે અત્યારે આમાં ફોડો તો કઈ રીતે? અહીંયા કોઈ લગ્ન પ્રસંગમાં फोड़ा ने वो तो कोई नहीं वो तकलीफ. अच्छा अच्छा. हाँ, वो जाना साथ में मैं खांडी टांगी ले लियो. હા यो હા. आने ये ले आके यो ऐसा. આ કેટલા અમે તમે ફાયરિંગ કરો हाँ, તો કેટલા દૂર સુધી માણસને ઘાયલ કરી નાખે પડી જાય? પછી આથી 50-100 કિલોમીટર हर मीटर के मीटर 100 मीटर 100 मीटर तक पाड़ना. અચ્છા हाँ, इंग्लिश बड़ा वाला. અચ્છા. हाँ, હવે 250 रुपया મળે. 250 रुपया में एक इंग्लिश एक. અચ્છા અચ્છા. જો કારતૂસ. छोटा कारतूस. અચ્છા અચ્છા. हाँ, તો તમારે તો આને શોખથી જ રાખો ને બીજો? शौक थी हाँ. कोई मतलब नहीं, घेर की शौक थी. અચ્છા અચ્છા. હવે शादी में जानो तो लेना कोई वाट घटर में कोई रकम रोज काट दी दे तो साथ में ले जाऊं पड़े बड़ी बड़ी शादी में. અચ્છા અચ્છા, શોખથી? हाँ, कोई शादी पहरीन जात शौक थी अपने ले घेर हथियार पड़ी तो कई काम नहीं. હા હા, શોખ. अपने लासन पड़े लोग. તમારે અહીંયા દાદા કેટલો છે? અહીંયા તમારા લગ્નમાં અત્યારે પ્રથા કેવી છે? જેમ કે ચાંદી કેટલી આપે અત્યારે? चांदी तो अभी भाव बढ़ गया. તો 4 लाख ની 1 કિલો થઈ ગઈ તો ચાંદી આપે 1.5 કિલો. 1.5 કિલો. રિવાજ. ચાર ના છે. लाडा वाला नाली पड़े. અચ્છા हाँ, वो लाडा वाला शादी करे तो लाडा वाला नाली पड़े. અચ્છા. દીકરી વાળા? हाँ, डिक्री वाला. અચ્છા डिक्री वाला नाली पड़े लाडो वाले. અચ્છા. हाँ, लाडो वाले. હે? हो અને गया? તમારા લગ્નમાં આમ કેટલો ખર્ચો આવી જાય? हमार खर्चो આવી જાય લાડો વાળા ના આવી જાય 1 લાખ 1.5 લાખ ખર્ચો આવી જાય. દારૂ वो फिर वो खावा पीવાનો બધો મોટો ખર્ચો? મોટો ખર્ચો 1 લાખ નો 1.5 લાખ નો આવી જાય. અચ્છા सब પુરાણી ખર્ચો. અચ્છા. માની લો કે તમારે એક તો ડીજે નો ખર્ચો બહુ હા, આવે. ડીજે ડીજે તો બહુ અત્યારે બંધ કરાયો ને? અભી 19 સાલમાં બંધ કરાય. અચ્છા. દારૂનો ખર્ચો વધારે? દારૂનો બહુ આવે 1 લાખ રૂપિયાનો દારૂનો ખર્ચો આવી જાય. ઓહો. और પછી बकरा हमारे 7 काटे, कोई शक्ति वालों 10 काटे, 8 काटे,
इतना बकरा काटे હા सबने खिलावे અચ્છા चावल बनावे અચ્છા और कोई शक्ति वालों बाटी बनावे दाल बाटी बनावे शक्ति वालों દાળ બાટી બનાવે. અત્યારે તો લગભગ ખર્ચો વધી જાય 3-4 લાખ હા, તો બહુ ખર્ચો વધી જાય. ખાવાનો જ ખર્ચો થઈ જાય. पवन अभी शादी बहुत की તમારે સમયમાં તમારે કેટલો ખર્ચો આવ્યો હતો? हमारे समय में तो कम है। તમારો સમય તમારી શાદી થઈ हमारी उम्र में तो खूब जो शादी में 1200 रुपया लाडी वाला लेता न बापे અચ્છા और खूब से खूब 15-20 करे 20,000 नो खर्चो ज्यादा नहीं खर्चो हमारी पूरी शादी पूर्ति તમારા સમય 300 रुपया में किलो शादी તમારા एक किलो हमारा समय में 300 रुपया में किलो शादी અચ્છા और कोई बहुत खर्चो नहीं 1-2 बोकरा कटे ने दारू पानी ना मतलब 20,000 नो खर्चो ज्यादा खर्चो नहीं आई हमारे समय અચ્છા તો તમારો સમય તમારે કેટલી છે જમીન એ વખતમાં? जमीन हमारे तो कम से कम डोकरा ने वार 100 बीघा ऊपर 150 बीघा 150 વીઘા જમીન. अच्छा, तो पोरियानी તમે- पोरियानी पोरियानी वाटा पड़ी गया અચ્છા અત્યારે તો હવે बेटा ना बेटा बताइया कना 2 बीघा 4 बीघा 2 बीघा 4 बीघा कम पड़ હા તો જમીન તો એટલી જ રહે ને ભાગ પડતા જાય એટલે भाग पड़ता है सब ने पोरिया बाना पोरिया घना पोरिया ना पोरिया થઈ ગયા પરિવાર परिवार વધતો જાય રહ્યો કના 4 પોરિયા કના 5 તમે તો કમ પડી તમારે ઈ સમયમાં દાડી મજૂરી કેટલી હાલતી તમારે એ વખતમાં તમારા સમય? એ વખતમાં સમયમાં 12 આના હવા રૂપિયો કે 2 રૂપિયા અચ્છા એ સમય એ સમયમાં અને 300 રૂપિયા કિલો ચાંદી 300 રૂપિયા સોનું શું હોય? તમારે સોનું ઓછું? સોનો નહીં પહેરે અમારામાં અચ્છા ચાંદી. સોનાનો ભાવ કમ બાકી પણ ચાંદી આચાર્ય જે તમારા ઈ પહેલના વડીલ હતા એ તો દેશી પીતા ને દારૂ, દેશી ઇંગ્લિશ મોડાનો. મળતોય નહીં હતો. हाँ इंग्लिश नहीं पीता देसी मोड़ानो और फिर कोई घी कोई सा पीता दिन में कुड़ी हलता घी साई में કુડિયાલ डोकरा कोई दारू नहीं पीता हाँ। दिन में सा में घी कुड़ी हलता एतरो 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 तो थोड़ो અચ્છા ઘી હા. घी આપણે ભેંસનું ઘી અચ્છા અચ્છા અચ્છા. અને એ તમારે કેટલા દિવસ સુધી એ ટાઈમે લગન મતલબ 3 થી 4 દિન? કેવો શક્તિ વાળો હા. 3 दिन में लगन कर दे 7 दिन થઈ જાય અચ્છા. 7 दिन भी વાના ફર્યા કરે ઘૂમ્યા કરે નાશ્યા કરે અચ્છા નાચવાની પ્રથા નાચવાની, તો ઓમ. આદિ અનાદિથી છે. બીજન નહીં હતી પેલખાન જમાનામાં આ ઢોલ. ઢોલ 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 નાચો નાસો ખાઓ, રાત પીઓ, ભર. rest કરો. ખાઓ પીઓ, rest કરો હે દાદા હા. અત્યારે જે આ ખબર છે કોઈ પણ દીકરીને ભગાડી લઈ જાય હા. આ પ્રથા ક્યાંથી લાગુ પડી? તો પહેલા તો હતી નહીં. દીકરીને ભગાડી લીધા તો પૈસા અમારે દાદા લે આ ના ના ભગાડવાની પ્રથા પહેલા પેલા નહીં હતી પેલા નહીં હતી કેટલા વર્ષોથી? તો ઘણા વર્ષો થઈ ગયા પેલકા નહીં બગાડતેલા અચ્છા. 20-25 સાલ થઈ ગયા તેના ટેવાઈ ફેર પરિવાર बढ़તો ગયો ज्यादा સોરા સાબર એક જણા 5-5 7-7 તો બગાડવા માંડી ગયા અચ્છા તમારો સમય એવો નતો? હા અમારે સમયમાં તો એટલો પરિવારમાં નખ નહીં હતા કમ અચ્છા, અચ્છા. બિલકુલ તમારા સમયમાં કોઈ ભગાડી કોક હજારમાં કોઈ ભગાડી લઈ જાય તો સમાજ બહાર કરી જાય શું કરતા? हाँ नहीं बाहर नहीं करे तो? शादी शुद्ध कर ले वो जमा ले ज्यादा पैसा ले ले અચ્છા અચ્છા 2 लाख लेता था 8 लाख 4 लाख 8 लाख 4 लाख इतना ज्यादा पैसा ले હા 20-25 વર્ષથી જ આ ભગાડવાની હવે પ્રથા બળવા લાગી ગયા અચ્છા 20 પહેલા તમારા સમયમાં એવું હતું જ નહીં. એ નહીં હતો કમ અચ્છા અચ્છા. તો ભાઈ આવી રીતે હમ. આ મધ્યપ્રદેશની અંદર જે દાદા તમારી ઉંમર 80 વર્ષ, પીછી વાર થઈ ગયા મારે 80 વર્ષ ને 100 વર્ષ, તો આવી રીતે ભાઈ કેટલી વાતો એવી પડી છે જે 100 વર્ષ પહેલાનું લોક જીવન કેટલું હતું. એમાં તમારે પહેલાના માણસો કેટલા લઈ જતા જાનમાં? जान मत 10 12 15 20 15 20 કેટલા જ? और गाड़ी बैल गाड़ी तो उतरे ले जाता कोई मोटर नहीं ले जाता है कोई जीपड़ा कोई क्यों है गाड़ी तो? घोड़ा टेट करने वाली અચ્છા बैल गाड़ी 2 गाड़ी तो उतर ले जाता है 10-20 मिनट साथ में सोरियो छोटी मोटियो 5 सोरियो 4 सोरियो 5 सोरियो साथ में અચ્છા बहुत परिवार बड़े रहते અચ્છા. અને ઢોલ વાળો ભેગો હોય ढोल वालों बेगो ढोल अरे वालों वाह. बेगो वहाँ रात પછી दिन તમે खावा ગાડાને હંગારતા કે નહીં? हाँ गार्डन हंगारता હા ઓલા बैलगाड़ी ગુગરા बैलगाड़ी બુગરા. गुगरा वो सब हंगारी ले जाता એટલે એક ઉવા પછી કેટલા દી રોકાવું પડતું ત્યાં? तो एक रात भर कल सुबह में पासा वापस फिर कर आते हैं वो फिर लगन होता રાતે ફેરા ફરતા હા, મિત્રો રાતે છે. ફેરા. રાતે ફેરા ફરતા ને હા. ત્યારે ક્યારે ભાગી જવાની બીના ન બનતી. જ્યારથી દિવસના લગ્નના પ્રથા થઈ જાય ને ત્યાં થોડુંક ભાગવાનું કે બૈરું ના હા. ટકે એવો કિસ્સો વધારે બને. તમારું શું માને? बराबर રાતે જે ફેરા ફરતા ને हाँ सही લગ્ન साथ। હોતા ને ઈ લાંબો સમય ચાલતા. लांबो चले અને જેવો દિવસનો ટાઈમ થઈ ગયો ને તો કઈ નક્કી નહીં, બૈરી રે બી ખરી हाँ। ને ના બી રે. ना रहे ने वो तो कोई नक्की नहीं હા
वो भग जाए। हाँ वो देख ले आदमी कि ऐसा है खावा पीवा भोजन नहीं है कि कहीं घेर में बोली सारी थी जाए तो भगी जाए दूसरी जगह। अभी कोई ठीक ठाक हो तो टकी जाए, नहीं तो भगी जाए। એવું. તો ભાઈ એ તો કેવું છે કે માણસનું જેવું વર્ચસ્વ બરાબર, માણસની જગ્યા ઉપર ના હોય તો ના ગમે તો ના બી રહે. ના રે. હા હા, એ. તો આવી છે કાંઈ અહીંયા મધ્યપ્રદેશની આવી લોક સંસ્કૃતિ, લોકોની વાતો હજી પણ આપણે ફરીશું, જાણીશું, માણીશું અને ઘણી બધી વડીલો પાસે આવી વાતો પણ આપણે કરીશું. જય હિન્દ.